હવે આ મહિનાથી લઈને તે આ વર્ષના અંત સુધી દર ત્રીજા અને ચોથા રવિવારે આપણે હિબ્રુને લખેલા પત્રનો જે 11મો અધ્યાય છે એમાં જે વિશ્વાસના શાહીદોની ભીડ છે, હીરોઝ ઓફ ફેથ, એના ઉપર આપણે મનન કરીશું અને એમાંથી પ્રભુ આપણને શું શિક્ષણ આપે છે એ આપણે જોવાનો પ્રયત્ન કરીશું. અને જેથી કરીને આજે આપણે હાબેલ ઉપર મનન કરવા માંગીએ છીએ, જે પાત્ર બાઇબલમાં આપવામાં આવ્યું છે એના ઉપર આપણે મનન કરીશું. આવતા રવિવારે ચોથા રવિવારે આપણે હનોખ ઉપર આપણે મનન કરીશું. આપણો ભાઈ હનોખ પર અહીંયા હાજર છે અને તેથી કરીને મારી એ જ રિક્વેસ્ટ છે કે આ કન્ટિન્યુટીમાં આપણે સિરીઝ ચલાવીશું. તેથી કરીને તમે એને ફોલો કરશો, જેથી કરીને આપણે બધા એમાંથી ઉત્તેજન પ્રાપ્ત કરી શકીએ. આપણે મનનમાં જઈએ પહેલાં એક વાત હું ફરી કહેવા માગું છું કે આ મનન આપણા બધા માટે લાગુ પડે છે. હું તો અહીંયા એક પ્રભુનો સેવક તરીકે મનનની તૈયારી કરું છું, પણ એ સૌથી પહેલાં મને અનુરૂપ પડે છે, મને લાગુ પડે છે, પછી આપશે. એટલે વી આર ઓલ સેલિંગ ધ સેમ બોટ, બરાબર? એટલે એવું નથી કે કોઈ બહુ આગળ છે ને કોઈ પાછળ છે, આપણે બધા પ્રભુના બાળકો છે. પણ આ મનન, આ પ્રભુનું વચન આપણા બધાને માટે બહુ જ યોગ્ય અને અનુરૂપ છે. એટલે આપણી પ્રાર્થના છે, આપણી આશા છે કે પ્રભુ આ વચનો આપણી સાથે વાત વ્યવહાર કરશે. આવો પ્રાર્થના કરીએ. જીવતા ઈશ્વર, અમે તમારા પાયાસન પાસે આવ્યા છે, તમારા વચનોના પાયાસન પાસે આવ્યા છે, એક આશા સાથે, એક ઉત્કંઠા સાથે કે પ્રભુ તમે આ વચનોથી અમને કંઈક નવું શિક્ષણ આપો. ખ્રિસ્તની સંપૂર્ણતાની પાયરી તરફ જ્યારે અમે પહોંચવા માંગીએ છીએ, અમે સ્પિરિચ્યુઅલ મેચ્યોરિટી તરફ આગળ વધવા માંગીએ છીએ, અમે પ્રભુ ઈસુમાં મેચ્યોર બનવા માંગીએ છીએ, ત્યારે પ્રભુ અમે જાણીએ છીએ કે તમારા વચનો સિવાય અમને કોઈ મદદ કરી શકતું નથી. અને તેથી કરીને આજે જ્યારે અમે હાબેલના પાત્ર ઉપર મનન કરવા માંગીએ છીએ, ત્યારે પ્રભુ એ તમારો મહાન સેવક અને સંત એના જીવનમાંથી તમે અમને શિક્ષણ આપો કે જેથી કરીને એ શિક્ષણ અમે ગ્રહણ કરીએ, અમારા જીવનમાં અમલ કરીએ, એની દ્વારા પ્રભુ અમે તમને મહિમા આપીએ. પ્રભુ અમે આત્મામાં બળવાન બનીએ એવી અમે પ્રાર્થના કરીએ છીએ. આજે હું જ અમર પાત્રને તમારા વધસ્તંભની આડમાં પ્રભુ છુપાવું છું. તમારો વધસ્તંભ આજે ઊંચો કરું છું, પિતાજી. સગું માન મને કહું કેવળ તમને એકલાને હું આપું છું. પ્રભુ તમે મોટા બનાવો, તમે મહિમા પાવો, એ જ અમારી પ્રાર્થનાની વિનંતી છે. અમારા હૃદય અને મનોનો કબજો તમારા હાથમાં સોંપતા અમારી પ્રાર્થના પ્રભુ ઈસુનું નામ માંગીએ છીએ માટે સાંભળવાનો સ્વીકાર કરો. આમીન. એટલે મેં કીધું એ પ્રમાણે કે આપણે આજથી લઈને તો આ વર્ષના સુધી જે હિબ્રુનો લખેલો જે પત્ર છે એના 11મા અધ્યાયમાં જે વિશ્વાસના શાહીદની જે ભીડ છે, હીરોઝ ઓફ ફેથ, એની ઉપર આપણે દરેક પાત્ર ઉપર મનન કરીશું. એમાંથી પ્રભુ આપણને શું શિક્ષણ આપે છે આપણે જોવાનો પ્રયત્ન કરીશું. અને આજે હાબેલના જીવન ઉપરથી આપણે જે શીખવા માંગીએ છીએ તો અર્પણ વિશે, આરાધના વિશે, વર્ષિપ, બરાબર? આપણું અર્પણ કેવું હોવું જોઈએ, આપણી આરાધના કેવી હોવી જોઈએ, અને ઈશ્વર કેવી આરાધનાને માન્ય કરે છે, ઈશ્વર કેવા અર્પણની અપેક્ષા મારીને તમારી પાસે રાખે છે, એ આપણે આજે આ હાબેલના જીવન પરથી શીખવાનો પ્રયત્ન કરીશું. આપણે જાણીએ છીએ પ્રમાણે ઉત્પત્તિના આ પુસ્તકમાં જે ચોથા અધ્યાયમાં આદમ ને હવા એમના જે બે દીકરાઓ પહેલા જે થાય છે તો કાઈન ને હાબેલ, બરાબર? જો એનો સંદર્ભ આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો જે કાઈન હતો એ મોટો દીકરો હતો અને હાબેલ એ નાનો દીકરો હતો. અને બાઇબલમાં લખ્યું છે ઉત્પત્તિ 4:2, પછી તે તેના ભાઈ હાબેલને જણી, એટલે કે હવાએ હાબેલને જણી, અને હાબેલ ઘેટા પારખ હતો પણ કાઈન ખેડૂત હતો. બંને જે જુવાનો હતા, બંને જે દીકરાઓ હતા, એમનું જુદું જુદું પ્રોફેશન હતું. એક એ શેફર્ડિંગના બિઝનેસમાં હતો, ઘેટા પાળક હતો, અને બીજો એક બિઝનેસ ફાર્મર હતો, તો ખેડૂત હતો. અને બંને દીકરાઓ તેઓ આદમ અને હવાના બંને દીકરાઓ છે. અને આપણે જાણીએ છીએ કે આદમને હવાએ પાપ કર્યું અને ત્યારબાદ પ્રભુએ એમને એદનવાડીમાંથી હાંકી કાઢ્યા અને એ લોકો પછી પોતાનું ફેમિલી સ્ટાર્ટ કરે છે. અને આ બંને દીકરાઓને આપણે અપેક્ષા રાખીએ છીએ કે કારણ કે આદમને હવા પણ પ્રભુને ઓળખતા હતા, એમને પાપ કર્યું પણ છતાં એ લોકો પ્રભુને ઓળખતા હતા. અને એટલે એ જે કુટુંબ હતું એ ખ્રિસ્તી કુટુંબ હતું, દેવનું ભય રાખતા હતા ઈશ્વરની, કારણ કે એ લોકોએ દેવની મોડા મોડ જોયું હતું, એટલે ઈશ્વરનું ભય રાખતા હતા. અને કદાચ આ બંને જુવાનોને આદમ અને હવાએ પ્રભુમાં એમનો ઉછેર કર્યો છે, પણ છતાં પણ એવું બને છે કે એક જ કુટુંબની અંદર ખ્રિસ્તી કુટુંબ હોવા છતાં પણ ખ્રિસ્તી ભય અને ખ્રિસ્તી શિક્ષણમાં
ઉછેર થયા હોવા છતાં પણ બાળકો જુદા જુદા અનુભવમાંથી ને જુદી જુદી બાબતો, જુદી જુદી પસંદગી એ લોકો અપનાવે છે. અહીંયા આપણે જોઈએ છે કે હાબેલ એના હકમાં કંઈક બાબત બને છે અને કાઈન એના હકમાં કંઈક બીજી બાબત બને છે. એટલે અહીંયા હાબેલ લખ્યું છે કે હાબેલ અને કાઈન એ ઈશ્વરની આગળ અર્પણ લઈને આવે છે. તમે જો બાઇબલ છે તમારી પાસે હોય તો તમે ખુલ્લું રાખો. ઉત્પત્તિ 4 અને 3 માં આ પ્રમાણે લખ્યું છે. આગળ જતા એમ થયું કે કાઈન યહોવાને સારું ભૂમિમાં ફળમાંથી કંઈક અર્પણ લાવ્યો અને ચોથી કલમ, અને હાબેલ પણ પોતાના ઘેટા બકરામાં પહેલા જન્મેલા તથા પુષ્ટ લાવ્યો. ત્રીજી કલમ શું લખ્યું છે? કાઈન યહોવાને સારું ભૂમિના ફળમાંથી કંઈક અર્પણ લાવ્યો અને હાબેલ એ ઘેટા બકરામાંના પહેલા જન્મેલા તથા પુષ્ટ લાવ્યો. બંને જુવાનો ઈશ્વરની આગળ અર્પણ લઈને જાય છે, ઈશ્વરની આરાધના કરવા માટે, ઈશ્વરનું ભજન કરવા માટે બંને પોતાની ગિફ્ટ્સ લઈને જાય છે. એક એ તો જે શ્રેષ્ઠ છે, જે પુષ્ટ હલવાન છે એ લઈને જાય છે, અને જે બીજો જે મોટો દીકરો છે એ ખેતરમાંથી કંઈક પાક લઈને જાય છે. એટલે આ બે બાબતોને ધ્યાનમાં રાખવી બહુ જરૂરી છે, કારણ કે એના પરથી આપણે આરાધના અથવા આપણી જે અર્પણ છે એના વિશે આપણે શીખી શકીશું. રોમિયોને પત્રનો 12મો અધ્યાય અને પહેલી કલમ આ પ્રમાણે કહે છે. જો તમારી પાસે બાઇબલ હોય તો તમે ખોલશો. રોમિયોને પત્ર એનો 12મો અધ્યાય અને પહેલી કલમ, રોમી 12:1 આ પ્રમાણે કહે છે. તેથી ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું કે દેવની દયાની ખાતર તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરો. એ તમારી બુદ્ધિપૂર્વકની સેવા છે. એટલે અર્પણ અથવા તો આરાધના એની જો વ્યાખ્યા જોઈતી હોય તો આપણને રોમનોને પત્રનો 12મો અધ્યાય પહેલી કલમમાં સંત પાઉલ બહુ સ્પષ્ટ સરળ ભાષામાં કહે છે. શું કહે છે? તમારા શરીરનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરો. એ તમારી બુદ્ધિપૂર્વકની સેવા છે. આપણા જીવનનું આપણે અર્પણ કરો. When we come into the presence of the Holy God, પવિત્ર અને જીવતા ઈશ્વરની હજુરીમાં આવીએ છીએ ત્યારે પૂરા શરીરને, પૂરા જીવને, પૂરા મનથી આપણે ઈશ્વરની આરાધના માટે આવીએ. આપણે જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ કરીએ. કેમ? કારણ કે એ અર્પણ ઈશ્વર માન્ય રાખે છે. એટલે અહીંયા હાબેલ અને કાઈન જ્યારે અર્પણ આવે છે ત્યારે હાબેલ જે બેસ્ટ અને શ્રેષ્ઠ હતું, જે પુષ્ટ હલવાન હતું, એ પ્રભુની આગળ આવે છે, જ્યારે કાઈન એ ખેતરમાંથી કંઈક પાક લઈને ઈશ્વરની આગળ લાવે છે. હવે શું બને છે? 5મી કલમ, ઉત્પત્તિ 4 અને 5માં પ્રમાણે લખ્યું છે. પણ ચોથી કલમ આપણે આગળ જઈએ. અને હાબેલ પણ પોતાના ઘેટા બકરાના પહેલા જન્મેલા તથા પુષ્ટ લાવ્યો અને યહોવાએ હાબેલને તથા તેના અર્પણને માન્ય કર્યો. ચોથી કલમનો છેલ્લો ભાગ શું કહે છે? અને યહોવાએ હાબેલને તથા તેના અર્પણને માન્ય કર્યો. પછી 5મી કલમ, પણ કાઈનને તથા તેના અર્પણને માન્ય કર્યું નહીં. બરાબર. જ્યારે આપણે પ્રભુનું ભજન કરવા આવીએ છીએ ત્યારે ફક્ત મુખ મોંથી કે તાળી પાડીને કે આપણા હાથોથી આપણે ભજન નથી કરતા, અથવા તો આપણી દાનો દ્વારા પ્રભુનું ભજન નથી કરતા, કારણ કે ઈશ્વર મારા અને તમારા જીવનનું અર્પણ માંગે છે. હું જ્યારે આ ચર્ચમાં આવું છું ત્યારે હું ગીતો ગાઈને પાછું જઉં છું તો એ અર્પણ એ માન્ય થતું નથી. કેમ? કારણ કે જો હું મારા પૂરા ઉમંગથી, પૂરા હૃદયથી, પૂરા મનથી, પૂરી તાકાતથી, પવિત્ર ભાવના સાથે જો હું આવતો નથી આ ચર્ચની અંદર અને ભજન કરતો નથી તો એ મારું અર્પણ, એ મારી આરાધના માન્ય થતી નથી. અહીં તમે જુઓ કે હાબેલનું અર્પણ અને હાબેલને ઈશ્વરે માન્ય કર્યા, કાઈનનું અર્પણ અને કાઈનને ઈશ્વરે માન્ય કર્યા. અને તેથી કરીને આરાધના અથવા અર્પણની આ જે મહત્વની બાબત એ છે કે ફક્ત આપણા ઓફરિંગ દ્વારા, આપણા ટેલેન્ટ્સ દ્વારા, આપણા દાનો દ્વારા આપણે કંઈ પ્રભુનું ભજન નથી કરતા, કારણ કે પ્રભુને એ બધાનો ખપ નથી. પ્રભુને કોનો ખપ છે? મારો ને તમારો ખપ છે. પ્રભુ મારું ને તમારું જીવન માંગે છે. અને એટલે રોમિયોના પત્રના 12મા અધ્યાયની પહેલી કલમમાં લખ્યું કે તમે જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરો. એ જ આપણી બુદ્ધિપૂર્વકની સેવા છે. અને તેથી કરીને હું જ્યારે પ્રાર્થના કરું છું સવારે
હું જ્યારે બાઇબલ વાંચું છું મારા ઘરમાં, હું બાઇબલ સ્ટડીમાં બેસું છું, હું પ્રાર્થનાની મીટિંગમાં બેસું છું, હું લોકોની સંગતમાં બેસું છું, હું ચર્ચમાં આવું છું, એ બધું જો મારું પ્રભુ પ્રત્યેનું અર્પણ છે, તો વાલાઓ આપણે યાદ રાખીએ કે એ કઈ ભાવનાથી આપણે કરીએ છીએ એ પ્રભુ જુએ છે. મારો મોટિવ, મારો અંદરનો જે મારો હેતુ શું છે એ ઈશ્વર જુએ છે. હું ઘણી બધી એક્ટિવિટી કરું, પણ છેવટે પ્રભુની આગળ જો હું ખાલી ઝીરો બની જાઉં તો એનો કોઈ અર્થ નથી. હાબેલનું અર્પણ અને હાબેલને દેવે માન્ય કર્યા. કાઈનનું અર્પણ અને કાઈનને દેવે માન્ય કર્યા. તમે વિચાર કરો કે આ બંને જુવાનો, બંને એક જ કુટુંબમાંથી તેમનો જન્મ થયો, એક જ કુટુંબ એમનો ઉછેર થયો, એક જ જાતની એમને વ્યવસ્થા અને સોગંદ, એમને સિંચન અને શિક્ષણ બધું મળ્યું હશે. પણ જ્યારે પ્રભુની આગળ તેઓ અર્પણ લઈને આવ્યા ત્યારે એકને માન્ય કરવામાં આવશે, એકને માન્ય કરવામાં આવતા નથી. અને તેથી કરીને વાલો આપણે આ બાબત હંમેશા યાદ રાખીએ કે સાચી આરાધના એ ફક્ત મારા તાલંતો, ફક્ત મારા દાનો, ફક્ત મારી સેવા ઉપર નિર્ભર નથી. સાચી આરાધના એ મારે જીવતું અને પવિત્ર એવું મારું જીવન મારા પ્રભુમાં અર્પણ કરવું પડશે. અને તેથી કરીને પ્રભુ કહે છે કે પ્લીઝ, જો તમે તમારું પૂરા મનથી ને પૂરા હૃદયથી જો મારી આગળ ભજન કરાવતા નથી, તો બેટર ડોન્ટ કમ. ડોન્ટ વેસ્ટ યોર એન્ડ માય ટાઈમ. અલાવ જે ઈશ્વરનું આપણે ભજન કરીએ છીએ, ઇઝ ધ કિંગ ઓફ યુનિવર્સ. એ આ આખી અંતરિક્ષનો ઈશ્વર છે, રાઈટ? એને મારી તમારી કંઈ જરૂર નથી. એ બધું જ એના મેળે કરી શકે છે. પણ એ મારાને તમારા ઉપર અનંત પ્રેમ કરે છે. અને જ્યારે એ મારાને તમારા ઉપર આટલો બધો પ્રેમ કરે છે ને એમણે વધસ્તર ઉપર એ પ્રેમની પરાકાષ્ઠા અને એની ક્લાઇમેક્સ આપણને બતાવી પોતાના જીવનનું અર્પણ આપીને, તો પછી મારે અને તમારે આપણી પોતાની જાતને કેમ અર્પણ ના કરવું છે? અને તેથી કરીને જ્યારે હું જ્યારે આ તૈયાર કરતો ત્યારે આઈ વોઝ રિયલી ટ્રેવલિંગ. હું પોતે મારી જાતનું રિફ્લેક્ટ કરતો કે હું ખરેખર મને માફ કરો જો એવું બન્યું હોય કે હું પૂરી ભાવથી તમારી પાછળ હું મારું જીવતું ને પવિત્ર જો મેં અર્પણ ના કર્યું હોય, તમારી હજુરમાં ના આવ્યો, તો પ્રભુ તમે મને માફ કરો. પણ પ્રભુ આજે આપણને એ બાબત શીખવાડવા માંગે છે. કદાચ આ બાબત આપણે જાણીએ છીએ, એમાં કોઈ નવી વાત નથી, પણ કદાચ પ્રભુ આજે આપણને રિમાઇન્ડ કરાવી રહ્યા છે, આપણને આજે યાદ કરાવે છે. આપણે એ બાબતને યાદ રાખીએ. આગળ જ્યારે આપણે આ ઉત્પત્તિના પુસ્તકના 4થા અધ્યાયમાં આગળ જ્યારે જઈએ, શું બને છે? પછી કાયમનું જ્યારે અર્પણ માન્ય થતું નથી, એનાથી એ બાઇબલ લખ્યું છે કે એનું મુખ ઉતરી ગયું, એનું મોં ઉતરી ગયું, એ અપસેટ થઈ ગયો. મારા ભાઈનું અર્પણ દેવે માન્ય કર્યું અને મારું માન્ય કર્યું ને, હું તો એના કરતાં મોટો છું. કદી એવા વિચાર આવે છે કે હું એના કરતાં સ્પિરિચ્યુઅલ બહુ આગળ છું, કેમ મેં એટલું બધો આનંદમાં છે, હું મારું અર્પણ કેમ મને એવું થાય છે? આપણે હ્યુમન બીઈંગ છે. કાંઈ એવું જ કંઈક થયું કે હું આના કરતાં મોટો છું, મને વધારે ખબર છે, આ નાનો છે, અને એનું અર્પણ ઈશ્વરે માન્ય કર્યું, મારું કર્યું, એનું મોં ઉતરી ગયું. બરાબર? આ પ્રભુના વચનમાં આ બધી બાબતો એમને નથી લખી, આ મારા તમારા માટે લખી છે કે જેથી કરીને આપણને યાદ રાખીએ. જો આપણું અર્પણ માન્ય થતું નથી ને, તો આપણે ધ્યાન રાખવું છે. કેમ? કારણ કે શેતાન ત્યાં આપણો કબજો કરવા માટે. અહીં આગળ શું લખ્યું છે? 5મી કલમ. પણ કાઈનને તથા તેના અર્પણને માન્ય કરવાની માટે કાઈનને બહુ રોષ ચડ્યો અને તેનું મોં ઉતરી ગયું. અને એ પ્રભુએ જોયું, મારું મોં ઉતરી જાય, હું અપસેટ થઈ ગયો ને, તો કદાચ મને એમ છે કે કોઈ જોતું નથી, પણ પ્રભુ જુએ છે. અને પછી આગળ શું લખ્યું છે? 6ઠી કલમ. અને યહોવાએ કાઈનને કહ્યું કે તને કેમ રોષ ચડ્યો છે અને તારું મોં કેમ ઉતરી ગયું છે? જો તું સારું કરે તો તું માન્ય નહીં થશે શું? પણ જો સારું ન કરે તો પાપ તારા દ્વારે સંતાય છે. આ બહુ ડેન્જરસ પરિસ્થિતિ છે. કે છે કે પાપ મારા દ્વારે સંતાય. ઇટ ઇઝ ધ sin is lurking around. ઇંગ્લિશમાં બહુ જબરજસ્ત શબ્દ. લર્કિંગ એટલે મારી આજુબાજુ ફરી રહ્યું છે કે સેજ એને તક મળીને અંદર ઘૂસી જશે. આપણું ભજન અને આપણું અર્પણ એ કેવું છે એ શૈતાન બધું જાણે છે. એ શૈતાનને ખબર છે કે હું કયા ભાવથી અહીંયા આવ્યો છું, કયા વિચારો લઈને હું અહીંયા આવ્યો છું, શા માટે હું કયા હેતુથી હું આ ભજન કરવા માટે આવ્યો છું. શૈતાનને બધી જ ખબર છે. ભલાઓ આપણે બહુ સાવચેત રહેવું છે.
અને આ પવિત્ર મંદિર એની હાજરીમાં જ્યારે ફક્ત ચર્ચની વાત નથી કરતો, ઇવન આપણા ઘરમાં જ્યારે હું પ્રાર્થના માટે બેસું કે હું બાઇબલ સ્ટડી કે વચનોનું મનન કરવા માટે બેસું, ત્યારે પણ મારે બહુ એલર્ટ રહેવાની જરૂર છે. કારણ કે ઘણી વખતે વચન લઈને બેસું પછી વિચાર આવે કે આ પેલા માટે છે, મારા માટે નથી. થાય છે ને, શૈતાન બહુ જબરજસ્ત રીતે આપણને ફસાવવાનો પ્રયત્ન કરે છે. અને એટલે આપણે શું કરવાનું છે? દેવની પનાહમાં રહેવાનું, ઈશ્વરની હાજરીમાં રહેવાનું છે. કેમ? જો આપણે એવું નહીં કરીએ તો શૈતાન આપણા પર હાવી થઈ જશે. અમુક બાબતો આપણે જે બે સિદ્ધાંતો હું તમારી આગળ શેર કરવા માંગુ છું આ હાબેલના જીવન પરથી બહુ ઝડપથી જે આપણે આજે શીખવા માંગીએ. પહેલી બાબત એ તો કે આપણે ઈશ્વરને ફક્ત આપણી હાજરીથી ખુશ કરી શકતા નથી. ઇંગ્લિશમાં સરસ લખ્યું, વી કાન્ટ પ્લીઝ ગોડ બાય જસ્ટ શોઈંગ અપ. મારી પ્રેઝન્સથી, મારી હાજરીથી હું ઈશ્વરને ખુશ કરી શકતો નથી. કારણ કે ઈશ્વર આખી પૃથ્વી પર એક સાથે બધી જગ્યાએ હાજર છે. ઈશ્વરને મારીને તમારી જરૂર નથી, પણ ઈશ્વર મારા અને તમારા પર બહુ પ્રેમ કરે છે, એટલે મારીને તમારી સાથે સંગતિ રાખવાની ઈચ્છા રાખે છે. પણ હું જેવું વિચારું કે હું અહીંયા હાજર રહીશ, હું આમ કરીશ, હું બાઇબલ વાંચીશ, હું પ્રાર્થના કરીશ, હું દાન આપીશ, હું બધું સારું સારું કરીશ તો પ્રભુ ખુશ થશે, પણ એવું નથી થતું. We can't please God by just showing up. ભજન સેવામાં હું આવું એનાથી હું ઈશ્વરને ખુશ કરી શકતો નથી. ભજન સેવામાં હું મારા આત્મિક ઉત્કર્ષ માટે આવું છું, રાઈટ? અને હું કયા ભાવથી આવું છું ઈશ્વર જુએ છે. હું આવીને બેસું છું, હું આવીને પ્રાર્થના કરું છું, હું લોકો સાથે ભણું છું, હું પ્રભુના વચનો સાંભળું છું, હું ગીતો ગાઉં છું, પ્રાર્થના કરું છું, બધું પ્રભુ જુએ છે. પ્રભુનો પવિત્ર આત્મા બધું જુએ છે. અને તેથી આપણે એલર્ટ રહેવાનું છે. બીજી જે બાબત, બીજો જે સિદ્ધાંત આપણે શીખીએ છીએ કે આપણે આપણા હૃદયમાં જે પાપ છે એને એડ્રેસ કર્યા વગર ઈશ્વરને ખુશ કરી શકતા નથી. જો મારા હૃદયમાં કોઈ પાપ હશે તો હું પ્રભુને કદી પણ ખુશ નહીં કરી શકું. ઇંગ્લિશમાં લખ્યું, વી કેનોટ પ્લીઝ ગોડ વિધાઉટ એડ્રેસિંગ સિન. હવે મારા હૃદયમાં અને તમારા જીવનમાં શું પાપ છે એ તો આપણે બધા પોતે જાણીએ છીએ. ઈશ્વર જાણે છે ને, આપણે વ્યક્તિગત રીતે જાણીએ છીએ. કાઈનનું જે અર્પણ હતું એ ઈશ્વરે કેમ માન્ય કર્યું નહીં? કારણ કે એના પાકમાંથી કંઈક લઈને આવ્યો. એને થયું કે હવે દેવળમાં જવાનું છે તો લાવો તો 5 પાઉન્ડ નાખી દઉં, 1 પાઉન્ડ નાખી દઉં, 10 પાઉન્ડ નાખી દઉં. રકમ અગત્ય નથી, પણ એ જે મારો ભાવ છે. હું જે દેવળમાં જઉં છું તો લાવો ને હું મીટિંગ છે તો એમાં બી બેસીશ. આ પાદી સાહેબ બહુ પાછળ પડે છે તો આજે બાઇબલ સ્ટડીમાં બી બેસીશ. પેલો મારો મિત્ર બહુ મારી પાછળ પડે છે તો ચલો આજે એને ખુશ કરવા માટે થેન્ક્સ ગિવિંગની ભજન સેવામાં હું જઈશ. કાંઈને કંઈક એવું જ કર્યું કે હવે આ દેવને અર્પણ ચડાવવું પડે છે, હવે હું ખ્રિસ્તી છું એટલે મારે આ બધું કરવું પડે છે, લાવો હું મારી પાસે જે કંઈ છે એમાંથી આપી દઉં. બાઇબલમાં બહુ સ્પષ્ટ લખ્યું, કંઈક પાપ એ દેવની આગળ લાવ્યો અને એટલે એનું અર્પણ માન્ય થાય. મારો જ્યારે હું એવા ભાવથી આવું છું એનો મતલબ એમ કે મારા હૃદય કંઈક પાપ છે, કશું એવું જ ઉપાઈ રહ્યું છે. આપણે અનાનિયા અને સાફીરાની વાત આપણે જાણીએ છીએ ને પ્રેરિતોના કૃત્યમાં. એ જે પ્રથમની મંડળીમાં જબરજસ્ત પ્રભુના પવિત્ર આત્માનું કામ ચાલતું અને ત્યાં લોકો પછી પોતપોતાની મિલકત વેચીને પ્રેરિતોના પગ આગળ લઈને મૂકતા હતા અને બધા બધું જ આપી દેતા હતા. અને કહે છે કે બહુ ગજબનો એ સમય હતો. એ સમયે અનાનિયા અને સાફીરા નામના પતિ પત્ની તેઓ પણ પ્રભુનો ઓળખતા હતા. એ લોકો પોતાની મિલકત વેચીને એમની કંઈક પ્રભુની આગળ લાવ્યા. અને ત્યાં પછી પિત્તર કહે છે કે તમે બધું લઈ આવ્યા છો? અને અન્યાને કહે છે હા બધું લઈ આવ્યા છે. અને પછી શું થાય છે આપણે જાણીએ છીએ. ઇન્સ્ટન્ટ જજમેન્ટ આવે છે, તાત્કાલિક ન્યાય શાસન આવે છે અને અનાનિયાનો નાશ થાય છે. અને એને દફનાઈને લોકો પાછા આવે છે ત્યારે સાફીરાને પૂછવામાં આવે છે કે બધું જ તમે આપી દીધું છે? કે હા અમે બધું જ આપી દીધું છે. અને ત્યાં પણ ઇન્સ્ટન્ટ જજમેન્ટ આવીને એની પત્નીનો પણ ત્યાં નાશ થાય છે. ભલા આ તો આ બહુ ગંભીર વસ્તુ છે. આ મારો કહેવાનો ભાવાર્થ એ છે કે લેટ અસ નોટ પ્લે વિથ ફાયર. અગ્નિ સાથે રમત ના કરીએ. અને જ્યારે ભજન કરવા આવે છે ત્યારે પૂરા ભાવથી ને ખરા હૃદયથી આવીએ. જે પણ કરીએ, જે પણ આપણે અર્પણ આપીએ, જે પણ આપણે સેવા કરીએ એ બધું આપણે ભાવથી કરીએ. કેમ? કારણ કે જો કાંઈને જેવું આપણે કરીશું તો આપણું અર્પણ માન્ય નહીં થાય એટલું નહીં, પણ પછી એના પરિણામ બહુ ભયંકર
જોઈશું. એટલે આ બે સિદ્ધાંતો આપણે હાબેલના જીવનમાંથી યાદ રાખીએ. પહેલી વસ્તુ એ કે આપણી હાજરીથી આપણે ઈશ્વરને ખુશ કરી શકતા નથી, અને જ્યાં સુધી આપણે આપણા પાપને એડ્રેસ કરતા નથી ત્યાં સુધી આપણે ઈશ્વરને ખુશ કરી શકતા નથી. તેથી કરીને મારે શું કરવાનું છે? હું જ્યારે પણ આવું ત્યારે પ્રભુને કહેવાનું છે, પ્રભુ મુझ પાપી પર દયા કર. પાઉલ પોતે કહે છે કે હું પાપીઓનો મુખ્ય પાપી છું, જે પ્રભુનો મહાન સેવક થઈ ગયો. તો હું ને તમે આપણે તો ડેલી એક પળ આપણે પ્રભુને કહ્યું કે લોર્ડ પ્લીઝ ફોરગીવ, મને માફ કરો. એટલે આ બે બાબત આપણે હંમેશા યાદ રાખીએ. તો પછી આપણે કઈ રીતનું આપણે ભજન કરવાનું છે? તો એમાં અમુક બાબતો તમારે આગળ શેર કરું છું. પહેલી વસ્તુ એ કે હંમેશા આપણું ભજન પ્રભુ ઈસુ ખ્રિસ્તને કેન્દ્રિત રાખીએ. વાલાઓ, આપણું જે ભજન છે એ કોઈ ક્લબ નથી, આપણે જાણીએ છીએ આ કોઈ પાર્ટી નથી, આ કોઈ એવું ફંક્શન નથી કે જ્યાં આપણે આવીને શું કહેવાય કે આપણે જેમ ફાવે એમ કરી શકીએ. ના, એવું ના કરી કદી. જ્યારે આપણે પ્રભુનું ભજન કરવા ત્યારે પ્રભુ ઈસુને કેન્દ્ર સ્થાને રાખીએ, કારણ કે એ જ આપણો સર્વેસર્વ છે. એના નામમાં આપણે એ ભેગા થયા છે. એણે આપણા માટે જે કર્યું છે ને યાદ કરીને આપણે સ્તુતિ આરાધના કરીએ છીએ. અને તેથી કરીને આપણે ચર્ચમાં આવીએ, આપણા ઘરોમાં આપણે પ્રાર્થના કરવા બેસીએ, પ્રભુના વચનનું મનન કરવા બેસીએ, આપણે કોઈ પણ ફેલોશિપમાં બેસીએ, આપણે બાઇબલ સ્ટડીમાં બેસીએ, ગમે ત્યાં જે પણ કરીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તને કેન્દ્ર રાખીને આપણી આરાધના કરીએ. દેવને આપણે કેન્દ્ર રાખીને આપણે આપણી આરાધના કરીએ, કારણ કે તો જ એ પ્રભુની આગળ માન્ય થશે. અને જે બીજી બાબત છે ભજન માટે તો અર્પણ માટે, એ તો શું છે? કે ગીવ ગોડ યોર બેસ્ટ. તમારું આપણું જે બેસ્ટ છે એ પ્રભુને આપીએ. બેસ્ટ એટલે એવું નહીં કે હું પુષ્કળ પૈસા પ્રભુની આગળ આપું, એવું નથી. એ પ્રભુ એવું નથી કહેવા, પણ જે સૌથી મારું શ્રેષ્ઠ છે. હાબેલ કહે છે કે એનું જે પુષ્ટ હલવાન હતું, એ પોતે ઘેટા પાડા ખાતો, હી વોઝ અ શેફર્ડ. એટલે એણે બધા ઘેટા જોયા હશે, એમાંથી કયું એબ રહી છે, કયું ડાઘા વગરનું છે, કયું બેસ્ટ છે, કયું શ્રેષ્ઠ છે, એણે ચેક કર્યું છે. He must have invested time and effort in choosing the best offering for God. પ્રભુના માટે જે સારું અર્પણ એણે પસંદ કર્યું હશે, અને પછી એ પ્રભુની પાસે આવ્યો હશે. કદાચ નાનું હશે જોવામાં, કદાચ કુમળું હશે, પણ એ શ્રેષ્ઠ રહ્યું. અને જ્યારે આપણી પસંદગીની એફર્ટ કરીએ છીએ ને, પ્રભુ એ જુએ છે. મારા ને તમારી સેવા, મારી ને તમારું અર્પણ, મારું ને તમારું ભજન, આપણે જે હેતુ જે ભાવથી કરીએ છીએ, પ્રભુ એને વધારે માન આપે છે. હું ને તમે જે કંઈ સેવા કરીએ છીએ એનો જે ભાવ શું છે, એ પ્રભુ વધારે એનો પર ધ્યાન આપે છે. પછી ગમે તે સેવા હોય, પુલપીઠ ઉપરની, પુલપીઠની પાછળ, એ સેવા કયા ભાવથી કરવામાં પ્રભુ એ જુએ છે. અને એટલે કહે છે કે ગીવ ગોડ યોર બેસ્ટ. તમારું જે શ્રેષ્ઠ છે એ તમે ઈશ્વરને આપો. અને એનું સારામાં સારું જે વર્ણન હોય તો એ માલાખીનું પુસ્તકને એના પહેલા અધ્યાયમાં લખવામાં આવ્યું છે. જો તમારી પાસે બાઇબલ હોય તો તમે મારી સાથે ખોલશો. માલાખીનું પુસ્તક, જૂના કરારનું જે છેલ્લું પુસ્તક છે એ તો માલાખી છે. માલાખીનું પુસ્તક એનો પહેલો અધ્યાય અને 6 થી 10 કલમ હું તમારી આગળ વાંચીશ. માલાખી 1, 6 થી 10. થોડો લાંબો મેસેજ છે, તો પ્લીઝ બેર વિથ મી, કારણ કે આ પ્રભુ જે સ્પષ્ટ વાત કરે છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. હે મારા નામનો તિરસ્કાર કરનાર યાચકો, સૈન્યનો દેવ યહોવા તમને પૂછે છે કે પુત્ર પોતાના પિતાને ને ચાકર પોતાના ધણીને માન આપે છે, ત્યારે જો હું પિતા હોઉં તો મારું સન્માન ક્યાં છે? અને જો હું ધણી હોઉં તો મારો ડર ક્યાં છે? તમે પૂછો છો કે કઈ બાબતમાં અમે તારા નામનું અપમાન કર્યું છે? તમે મારી વેદી પર અપવિત્ર અન્ન ચડાવો છો. તેમ છતાં તમે પૂછો છો કે અમે કેવી રીતે તારા નામનું અપમાન કર્યું છે? યહોવાની મેજ તિરસ્કાર પાત્ર છે, એવું કહીને તમે અપમાન કર્યું છે. વળી તમે આંધળા જાનવરનું બલિદાન આપો છો ને વળી કહો છો કે એમાં કંઈ ખોટું નથી. તમે લંગડા તથા રોગિષ્ઠ જાનવરનું બલિદાન આપો છો ને વળી પૂછો છો કે એમાં કંઈ ખોટું નથી. ત્યારે વારો તારા સુબાને, સુબા એટલે ગવર્નર, તારા સુબાને એવા જાનવરોની ભેટ કર અને એથી તે તારા પર પ્રસન્ન થશે.
અથવા શું તે તારો સત્કાર કરશે? એમ સૈન્યનો દેવ યહોવા કહે છે. તો હવે કૃપા કરીને દેવની મહેરબાની માટે વિનંતી કરો કે આપણા પર કૃપા રાખે. તમારા હાથથી એવું થયું છે તો શું તે તમારામાંનો કોઈનો પણ સત્કાર કરશે? એમ સૈન્યનો દેવ યહોવા કહે છે. જાણે કે ઈશ્વરના હૃદયમાંથી વેદના નીકળતી હોય એવું લાગે છે, કારણ કે મારા અને તમારા દરેકના અર્પણ જુએ છે. એટલે મારો જ્યારે પ્રભુની આગળ અર્પણ લાવીએ ત્યારે આપણે શ્રેષ્ઠ અર્પણ લાવીએ, કોઈ રોગિષ્ઠ અર્પણ ના લાવીએ. તમે સેવા જ્યારે કરો છો પ્રભુની, ત્યારે બેસ્ટ સેવા કરો. પૂરા ઉમંગથી સેવા કરીએ, આપણે પૂરા ભાવથી સેવા કરીએ, પ્રભુને મહિમા આપવા માટે કરીએ, બીજા કોઈ હેતુથી ના કરીએ. કારણ કે પ્રભુ એ જાણે છે, એનો બદલો પ્રભુ આપશે. અને વલો તમે જાણો છો કે આપણો ઈશ્વર બહુ કૃપાળુ છે, પણ એ એટ ધ સેમ ટાઈમ એ ન્યાયી અને એ ભયાવાદી છે. એટલે આપણે કદી એમની સાથે રમત ના કરીએ. અત્યારે જ્યારે આપણે હાબીલના જીવન ઉપર વર્ણન કર્યું છે, ત્યારે આપણે આપણી આંખો બંધ કરીને થોડો સમય આપણા જીવનનું રિફ્લેક્ટ કરીએ. આપણે કેવું અર્પણ પ્રભુની આગળ લાવીએ છીએ? આપણે કયા ભાવથી પ્રભુનું ભજન કરીએ છીએ? આપણે કેવા હેતુથી પ્રભુની સેવા કરીએ છીએ? શું હું પ્રભુને પુષ્કળ પ્રેમ કરું છું એટલા માટે હું એની આરાધના કરું છું, કે હું મારી જાતને વધારે ઊંચો કરવાનો પ્રયત્ન કરીને હું ઈશ્વરની આરાધના કરું છું? શું હું ઈશ્વર મારા માટે બધું સારું કરે એટલા માટે પ્રાર્થના કરું છું, કે હું ઈશ્વર ઉપર બહુ જ પ્રેમ કરું છું એટલે પ્રાર્થનાની સંગતમાં જોડાઉં છું? મને આત્મિક માનના પ્રાપ્ત થાય, આત્મિક સહાય પ્રાપ્ત થાય એટલા માટે હું ભજન કરવા માટે આવું છું, કે પછી હું સોશિયલાઇઝ કરવા માટે ભજન કરવા માટે? વાલો, આજે આપણે સેલ્ફ ઓડિટ કરીએ, આપણે પોતાના જીવનોની તપાસ કરીએ હાબેલના જીવનના પ્રકાશમાં. અને જો કોઈ એવી બાબત પ્રભુનો પવિત્ર આત્મા તમને બતાવતો હોય તો વાલો અત્યારે પ્રભુની આગળ એ બાબતને કબૂલ કરીએ. એ કોઈ પાપ જો હોય આપણા હૃદયમાં તો આપણે પ્રભુની આગળ પોતાને કબૂલ કરીએ, પ્રભુની આગળ માફી કરીએ, પ્રભુને કહીએ કે પ્રભુ હું હારે, તમે મારા પાપોની મને ક્ષમા કરો. અને મારા આપણો ઈશ્વર એ માફ કરવાના માટે હંમેશા તત્પર છે. આપણા હૃદયમાં ટૂંકી પ્રાર્થના આમ તેમ જોઈએ નહીં, ફક્ત પોતાના હૃદયને આપણે ફોકસ કરીએ. અમારા જીવતા ઈશ્વર, આભાર માની છે પ્રભુ હાબેલના જીવનના માટે. હા, એ હેબ્રુના પત્રના 11મા અધ્યાયમાં 4થી કલમમાં લખ્યું છે પ્રમાણે પ્રભુએ એનું અર્પણ માન્ય કરવામાં આવ્યું. તેથી કરીને એ મરી ગયો છે, પણ આજે પણ એ બોલે છે. હા પ્રભુ, એના જીવનથી, એ તમારા સંત, તમારા સેવકના જીવનથી પ્રભુ આજે તમે અમને શિક્ષણ આપ્યું છે. ત્યારે અમે અમારા જીવનો તમારા પાસે લાવીએ છીએ. ઓ પ્રભુ, તમે અમારા હૃદયની તપાસ કરો, અને જો કોઈ દુરાચાર હોય તો પ્રભુ તમે અમને માફ કરો. હા પ્રભુ, અમારા પાપોની અમને ક્ષમા આપો. જો અમે કોઈ ખોટા હેતુથી તમારી સેવા કરતા હોય, ખોટા ભાવથી પ્રભુ અમે તમારી આરાધના કરતા હોય, કોઈ ખોટા આશયથી પ્રભુ અમે આ ચર્ચની અંદર તમારું ભજન કરવા માટે આવ્યા હોય, તો પ્રભુ અમને તમે આજે માફ કરો. પ્રભુ, તમારું વચન કહે છે કે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણને આપણા પાપ માફ કરવાની તથા આપણને આપણા સર્વને શુદ્ધ કરવાની તે વિશ્વાસ તથાની આવી છે. હા પ્રભુ, એ તમારા પવિત્ર રક્તમાં અમને શુદ્ધ કરો, અમારા પાપોની ક્ષમા. જે હૃદય, જે જીવનોમાંથી પ્રાર્થના જે નીકળી છે પ્રભુ, તમે
સાંભળી છે, તમ સર્વને પ્રભુ તમે તમારી કૃપામાં ધરી રાખો, અમારી પ્રાર્થનાઓ તમે માન્ય કરો. અને આ પૃથ્વી પરનું જે બાકી રહેલું અમારું જીવન છે પ્રભુ, અમે એવી રીતે ગુજારીએ કે અમે તમારી આગળ જીવતું, પવિત્ર તથા તમને પસંદ પડે એવું અર્પણ તમારી આગળ આભાર માનતા સ્તુતિ કરતા અમે અમારા જીવન તમારા હાથમાં સોંપીએ છીએ. ઈશ્વરના નામમાં માંગીએ છીએ.